રાજકોટ ન્યૂઝ 24 અત્યારે પહોંચી ગયું છે સાંઢિયા પુલના ઉદ્ઘાટનમાં। અહીંયા ટ્રાફિક નહીં થાય, ઓછી થાય છે। એટલે આમ હાલો સાલોમાં આમ જાતા ને ટ્રેન આવી જાય કલાક હેરાન થતા, એ આ થઈ ગયો એટલે સારું છે। आज बहुत खुशी का दिन है कि ब्रिज चालू हो गया। हम सभी लोगों को बहुत ही सरलता से अब जाने आने में कुछ भी असुविधा नहीं होगी। हम सभी सरकारी कार्यकर्ताओं, पुलिस कमिश्नरों सबके आभारी हैं कि जिन्होंने मेहनत करके इस पुल का निर्माण किया। आज स्टार्ट થયો તો આ સ્ટાર્ટ થયો એનાથી ટ્રાફિકને ઘણો બધી રાહત મળશે અને ફ્યુઅલમાં પણ ઘણો ફાયદો થશે અને સમયનો પણ બચાવ થશે। ઘણા લાંબા સમયે પણ સારો બન્યો છે પુલ। પહેલા શું તકલીફ પડતી પેલા બહુ ટ્રાફિક બહુ નડતો હતો, પુલ બહુ નાનો હતો, એના હિસાબે એક્સિડન્ટનો પણ ભય રહેતો હતો। તો તમને કેવું લાગ્યું પુલ સ્ટાર્ટ થયો તો? આ બ્રિજ સ્ટાર્ટ થયું એટલે એક બહુ સારું કામ થયું। રાજકોટ મહાનગરપાલિકાએ 74 કરોડના ખર્ચે જે બ્રિજ બનાવ્યું છે 4 ટ્રેક, બહુ સરસ કામ કર્યું છે। 2 ટ્રેક જ્યાં સુધી હતું ને ત્યાં સુધી આવવા જવામાં પ્રોબ્લેમ થતી હતી, એટલે એનો જીર્ણોદ્ધાર કરી અને મસ્ત બનાવ્યું છે। મતલબ ડિમોલેશન કરીને પાછું ઊભું કર્યું છે। એટલે 4 ટ્રેક કરવાથી ફાયદો એ છે કે બસો વાળાઓને બહુ પ્રોબ્લેમ થતી હતી, એથી લોકલ સિવિલિયન ડિસ્ટર્બ થતું, એના માટે લોકલ સિવિલિયનને રાહતની શ્વાસ છે। રાજકોટ મહાનગરપાલિકાએ બહુ સરસ કામ કર્યું છે અને ખાસ કરીને ગવર્મેન્ટ ગુજરાતે આની નોંધ લીધી છે, જેથી કરીને હર્ષ સંઘવી જે આપણા નાયબ મુખ્યમંત્રી છે એ આનું લોકાર્પણ કરવા આવ્યા છે। એટલે ગવર્મેન્ટ આની ઉપર પ્રોપર ધ્યાન દીધું છે અને ખરેખર ગવર્મેન્ટ સારું કામ કરી છે અને કોર્પોરેશને બહુ સરસ કામ કર્યું છે। પબ્લિકને એક રાહતની શ્વાસ મળી છે અને હું એ પણ કહીશ આપણી ચેનલના માધ્યમથી કે બહુ સરસ કામ થયું છે અને તમે સારી રીતે અને હાઇલાઇટ કરજો, જેથી કરીને બધી પબ્લિકોને એનું નોલેજ મળે કે ભાઈ આ કામ કોર્પોરેશને બહુ સારી રીતે કર્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના માનમાં બહુ સરસ કામ કર્યું અને બધાનો આભાર માનીએ અને લાગણી ને પ્રેમ ને વાણી બધું સરસ રાખે અને આ પબ્લિક ને સારામાં સારું સુખ શાંતિ થઈ ગઈ, ટ્રાફિક ઓછો થઈ જાય ટ્રાફિક ઓછો થઈ ગયો।